મારું નામ કાંતિલાલ વિરજીભાઈ ગાંગાણી, વિરજી આંધા ગાંગાણીનો પરિવાર. અમે પરિવારમાં 6 ભાઈઓ છે. સૌથી મોટા ભાઈ ખીમજીભાઈ, દામજીભાઈ, વાલજીભાઈ, પ્રેમજીભાઈ, સ્વર્ગસ્થ હેમરાજભાઈ અને હું કાંતિલાલ. મોટા ભાઈને એક દીકરો અને એક દીકરી. જે મોટા ભાઈનો દીકરો છે અશોક, દામજીભાઈના 2 બાબા રાજુ અને સંજય. જો હાજર હોય તો સ્થળ પર ઉભા થઈ જાય. પછી વાલજીભાઈના 2 બાબા જયેશ અને પ્રશાંત અને વાલજીભાઈ. પ્રેમજીભાઈ, એમનો એક બાબો વિનોદ. સ્વર્ગસ્થ અમારા હેમરાજભાઈના 2 બાબા નિલેશ અને પરેશ. મારા બાબો યોગેશ. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. અને અશોક છે એ MBA કરેલું છે, એ જરા પેપર મિલના બિઝનેસ સાથે સંકળાયેલો છે. દામજીભાઈના 2 બાબા સંજય અને રાજુ એ બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા છે. વાલજીભાઈના બાબા 2 એ પણ બાંધકામ સાથે સંકળાયેલા છે. પ્રેમજીભાઈનો બાબો એ સંજય વિનોદ એ હોટલ મેનેજમેન્ટનું સંભાળે છે. એક હોટલ છે અમારી G9 રેસ્ટોરન્ટ તરીકે. અમારા 6 ભાઈના પરિવારમાં 9 દીકરા એટલે G9 ગાંગાણી 9ના નામથી G9 રેસ્ટોરન્ટ હોટલ ચાલે છે. હેમરાજભાઈના બાબા છે એ પેપર ટ્રેડિંગ હોલસેલનું કામકાજ કરે છે અને નાનો બાબો બાંધકામ સાથે સંકળાયેલો છે. મારો બાબો છે એ પણ બાંધકામ સાથે સંકળાયેલો છે. આ અમારો પરિચય છે. જય શ્રી રામ. મારું નામ હરેશ ભીમજીભાઈ રામપરિયા. મારા દાદાનું નામ નાનજીભાઈ રોડાભાઈ રામપરિયા. મારા પપ્પા 4 ભાઈ ભીમજીભાઈ નાનજીભાઈ રામપરિયા, રસિકભાઈ નાનજીભાઈ રામપરિયા, કાંતિભાઈ નાનજીભાઈ રામપરિયા અને અમરસિંહભાઈ નાનજીભાઈ રામપરિયા. અમે 2 ભાઈઓ, ભીમજીભાઈના 2 સંતાન અને 1 દીકરી. મારું નામ હરેશભાઈ રામપરિયા, બેનનું નામ દક્ષાબેન રામપરિયા અને નાનો ભાઈ હિતેશ રામપરિયા. હું અત્યારે ન્યારામાં જામનગરમાં જોબ કરું છું. નાનો ભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બેન સુરત છે, મેરેજ થઈ ગયા છે. પપ્પાના નાના ભાઈ રસિકભાઈ, એમના 2 સંતાન, 1 બેબી. મોટા ભાઈ રાજેશભાઈ રામપરિયા, નાનો મનીષ અને રેખાબેન રામપરિયા. ત્રણેય મેરેજ થઈ ગયા છે. રાજેશભાઈના ટાઇલ્સ માર્બલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મનીષ પણ એમની સાથે છે અને રેખાબેન સુરતમાં મેરેજ થઈ ગયા છે. ત્રીજા ભાઈ કાંતિભાઈ રામપરિયા, કાંતિભાઈના 2 સંતાન, 1 બેબી. મોટો મહેશ જે કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલો છે. નાનો દિનેશ રામપરિયા એ કોમ્પ્યુટર એન્જિનિયર અમદાવાદમાં જોબ કરે છે અને ભાવિકાબેન જે નવસારી સાસરે છે. અમરસિંહભાઈના 1 સંતાન, 1 બાબો, 2 બેબી. મોટો છે એ અમરસિંહભાઈ સાથે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને 2 બેબી એઝ એ ટીચર જોબ કરે છે. ધન્યવાદ. થેન્ક યુ. જય સિયારામ. અમે 4 ભાઈ, એક વિરજીભાઈ, ભલ્લાભાઈ અને ગોરધનભાઈ. મારું નામ દિયાલભાઈ અને મારા છોકરાનું નામ છે ઘનશ્યામ કાચા અને એ સર્વિસ કરે છે ગુડગામમાં. અને મારી દીકરી છે બે સર્વિસ કરે. એની MBA કરેલી છે અને બેંકની 10 વર્ષથી બેંકમાં સીઓ છે. આપણે પહેલાં એમ થાય કે ભણી શું કરવાનું, તો ખરેખર છોકરાને ભણાવવા બહુ જ જરૂરી છે. આપણે એમ કે ખેતીમાં કાંઈ આમ તેમ એટલે કોઈ ભણાવતા નથી. સર્વને જય સ્વામિનારાયણ. અમને અમારા પ્રણામ. ભવ્યથી અધિભવ્ય કાર્યક્રમ મારા મોણા ગામમાં થઈ રહ્યો છે. તો આપણે વડીલોની સલાહ લઈને યુવાનોએ સમસ્ત મારા ગામની પરિવાર દીઠની એક યાદી કે જેમાં ગામવાસીઓ તથા મૂળ મારા ગામના વતની તમામ માહિતી ગૂગલ ફોર્મ દ્વારા એકઠી કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસમાં તમામને સહભાગી થવા સૌને એક નમ્ર વિનંતી છે. હવે આ એક ગૂગલ ફોર્મ છે ને, ગૂગલ ફોર્મ તેના વિશે તમને થોડીક માહિતી આપી દઈએ કે ગૂગલ ફોર્મ શું છે. તો ગૂગલ ફોર્મ છે ને આજના એક ડિજિટલ જમાનામાં માહિતી એકઠી કરવાનું એક સરળ માધ્યમ છે. આ ફોર્મ ભરવાની શરૂઆત છે ને એક ઘરના એક વડીલથી થશે. જેમ કે ઘરના જે પણ વડીલ હશે ને એના નામથી આખું ફોર્મ ભરવાની શરૂઆત થશે. એ ફોર્મની માહિતી છે ને સંકેતભાઈ તમને સમજાવી દે છે. તો આપણે આ ગૂગલ ફોર્મમાં તમે ગુજરાતી કે ઇંગ્લિશમાં માહિતી ભરી શકશો. જો તમને ના આવડતું હોય તો તમે તમારા છોકરાઓ કે કોઈની હેલ્પ લઈને જેને થોડું પણ જ્ઞાન હોય મોબાઈલનું તેનો હેલ્પ કરીને લઈ શકશો. તો પહેલું નામ આવશે નેમ ઓફ હેડ ઓફ ફેમિલી. તેમાં કુટુંબના વડીલોનું નામ લખવાનું છે. એક કુટુંબના જે તમારા વડીલ હોય અત્યાર સુધીમાં તેનું નામ લખવાનું છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણે ચિરાગભાઈ સોલંકીના ફેમિલીનું એક્ઝામ્પલ લઈએ. તેમાં નામ લખેલું છે એમને બાબુલાલ જયરામભાઈ સોલંકી. તે એમના કુટુંબના વડીલ છે. બરાબર. તો હવે આપણે આગળ જઈએ વડીલના પિતાનું નામ.
તો આપણે વડીલના પિતાનું નામ લખવાનું છે જયરામભાઈ પૂજનભાઈ સોલંકી, બરાબર. અને હવે વડીલના માતાનું નામ. તો આ બધી ડિટેલ આપણે ફિલ્ડમાં લખેલી જ છે લાઈનમાં. તમારે ખાલી ગુજરાતીમાં વાંચવાની છે, ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં, અને એ પ્રમાણે એને આગળ વધવાનું છે. આગળનું તમને ચિરાગ સમજાવું છું. હવે જે વડીલના માતાનું નામ આવે છે એટલે કે અમારા દાદીનું નામ અમરતબેન જયરામભાઈ સોલંકી. પછી કયા શહેરોમાં રહે છે તો શહેરનું નામ સુરત. પછી એમનો ફોન નંબર, જેથી સરળતાથી કોઈનો કોન્ટેક્ટ કરવો હોય તો આપણે કરી શકીએ. પછી એમની ઉંમર એટલે કે મારા પપ્પાની ઉંમર આવશે, બાબુલાલ જયરામભાઈ સોલંકીની ઉંમર. આ બધું છે ને બાબુલાલ જયરામભાઈના હસ્તકે જ બધું ચાલતું રહેશે. પછી એમનું એડ્રેસ, કઈ જગ્યાએ રહે છે. પછી એમનું એજ્યુકેશન આવશે, ભણતર, કે કેટલું ભણ્યા છે, 7 ચોપડી ભણ્યા છે, 5 ચોપડી, ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, એ ભરવાનું. પછી એમનો વ્યવસાય ભરવાનો. વ્યવસાયમાં જે પણ બિલ્ડર છે, કોન્ટ્રાક્ટર છે, જોબ કરે છે, કંઈ પણ એમાં ભરી શકો છો. પછી તમારા ઘરમાં જેટલા મેમ્બર હશે ને એમની સંખ્યા ભરવાની, કે 5 મેમ્બર છે, 10 મેમ્બર છે, 12 મેમ્બર છે. 12 મેમ્બરની સંખ્યા ભરશો એટલે તમે નેક્સ્ટ ફોર્મનો ઓપ્શન આપશે કે નેક્સ્ટ તમે આગળના સ્ટેજ પર જાઓ. આગળનું સ્ટેજ કરશો ને એટલે આગળનું તમને સંકેતભાઈ આખું સમજાવી દેશે. તો હવે આમાં આપણા મહામોરા ગામમાં અમુક સંયુક્ત પરિવારો છે. તો આ ફોર્મમાં અમે એવું ઈચ્છીએ છીએ કે જે સંયુક્ત પરિવારમાં રહે છે તે એમના વડીલોમાં અલગ અલગ કેટેગરી બનાવી દીધી. જાણે કે અમારા પરિવારમાં છે ભગવાનજીભાઈ, ભીમજીભાઈ, કાંતિભાઈ અને મનસુખભાઈ. તો એ ચારેના વડીલોનો અલગ ફોર્મ બનાવવામાં આવશે. તો એ રીતે ભરવામાં આવશે તો તમને ભરવામાં સરળતા રહેશે અને તમે શાંતિથી સારી રીતે ફોર્મ ભરી શકશો. તો હવે તમે જ્યારે નેક્સ્ટ પેજમાં જાઓ છો એના પછીના પેજમાં તો તમારે વ્યક્તિ દીઠ બધાની ડિટેલ્સ લખવાની રહેશે. હવે બાબુભાઈ સોલંકીના ફેમિલીમાં એમના 3 છોકરાઓ છે, ચિરાગ, નિકુંજ અને વિકાસ. તો તમારે એ 3 છોકરાઓની માહિતી એમાં નામ આવશે, એનું એજ્યુકેશન આવશે, એની ઉંમર આવશે, એમના જાતિ આવશે, એમનું મેરિટલ સ્ટેટસ આવશે. હવે એ વડીલ સાથેનો સંબંધ આવશે. જો એ એમના પુત્ર હોય તો તમારે પુત્ર સિલેક્ટ કરવાનું, એમના પુત્રવધુ હોય તો પુત્રવધુ સિલેક્ટ કરવાનું, દીકરી હોય તો દીકરી સિલેક્ટ કરવાનું, બરાબર. અને આગળ તમારે તમારા મોસાળની પણ ડિટેલ લખવાની રહેશે. મોસાળની ડિટેલમાં તમારે તમારા પુત્રવધુના મોસાળની ડિટેલ લખવાની રહેશે. અમુક લોકોની મોસાળની ડિટેલ ના હોય, જાણે કે ચિરાગ છે, વિકાસ છે અને નિકુંજ છે, તેમના મોસાળની ડિટેલ એક જ આવશે. તો તમે કોઈ એકમાં લખી શકશો, બાકીનું તમે જવા દઈ શકો છો, કેમ કે એ ઓપ્શનલ રહેશે. તમારે એમાં ફોન નંબર લખવો હોય તો લખી શકો છો. અને આ રીતે તમારે નેક્સ્ટ પેજમાં જવા માટે, જાણે કે એકવાર ચિરાગનું ભરાઈ ગયું પછી નિકુંજનું ભરવાનું છે, તો તમારે નીચે યસ કરવાનું, એટલે પાછું તમને હજી એક ફોર્મ ઓપન થશે. અને આ રીતે તમારે જ્યાં સુધી તમારા બધા સભ્યો પતે નહીં ત્યાં સુધી ભરવાનું રહેશે. આ રીતે ફોર્મ છે ને એની લિંક આપણે સમસ્ત મહામોરા ગ્રુપમાં મૂકી દઈશું. તો તમારે જેટલા મેમ્બર હશે ને એટલા મેમ્બરની આમાં લિંક ભરી દેવાની. 5 મેમ્બર હશે ને તો તમારે 6 પેજ થશે, એક વડીલનું પેજ અને 5 છોકરાઓનું પેજ. એ બધા જ પેજ તમારે બોલીને આ ફોર્મ ભરી દેવાનું રહેશે. એની તમને વિનંતી છે. આભાર તમારો. મારું નામ જગદીશ પ્રાગજી ગાંગાણી, હું સુરતમાં રહું છું. મારા બાપાનું નામ પ્રાગજી જેઠા ગાંગાણી. મારા ભાઈને 2 દીકરા છે. એક દીકરાનું નામ ચંદ્રકાંત છે, બીજાનું નામ છે દિલીપ છે. ચંદ્રકાંત એ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, દિલીપ છે યુરોપ છે. મારે 3 દીકરા છે, એક કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, એક બેંકમાં નોકરી કરે છે. રામપરિયા, હું અમારા પરિવારનો પરિચય આપું તો અમે કરશન પેથા રામપરિયાના સુપુત્રો છીએ. એમના 3 દીકરા, ધનજીભાઈ કરશનભાઈ રામપરિયા, તુલસીભાઈ કરશનભાઈ રામપરિયા અને ભીમજીભાઈ કરશનભાઈ રામપરિયા. અમે બધા તુલસીભાઈ કરશનભાઈ રામપરિયાના 4 દીકરા, ધનજીભાઈ કરશનભાઈ રામપરિયાને 4 દીકરા, ભીમજીભાઈ કરશનભાઈ રામપરિયાને 1 દીકરો. અમે બધા સુરત જ લગભગ સેટલ છીએ. હવે બીજું આમાં લાંબુ બહુ પરિચય નથી આપવો, ખાલી આટલું જ આપવું છે જેથી કરીને બધાને આપણે આવરી લઈએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. કુંવરજીભાઈ, નાનજીભાઈ, ભાણજીભાઈ અને વીરજીભાઈ. હું નાનજીભાઈ માધવજીભાઈ રામપરિયાનો મોટો છોકરો. અમે 4 ભાઈ, હિતેશ, અજીત, પ્રવીણ અને રાજેશ. મારે 2 છોકરી, એક છોકરો અને એક છોકરી છે. છોકરી MBA માં છે અને છોકરો કોલેજ કરે છે. થેન્ક યુ. પાર્થ નિતેશભાઈ ગાંગાણી છે. મારા દાદાનું નામ દામજીભાઈ નાથાભાઈ ગાંગાણી છે. એમને એક પુત્ર છે. મારા પપ્પા એ નિતેશભાઈ ગાંગાણી અને એમના 2 સન છે, હું અને જય. જય છે તે રાજસ્થાન છે, ડોઇચે બેંકમાં જોબ કરે છે, મલ્ટીનેશનલ બેંકમાં.
અને હું એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભગવાનજીભાઈ ચૌહાણ અમરજીભાઈ ભગવાનજીભાઈ ચૌહાણના 3 પુત્ર છે. ગિરીશભાઈ અમરજીભાઈ ચૌહાણ, અશોકભાઈ અમરજીભાઈ ચૌહાણ, હરેશભાઈ અમરજીભાઈ ચૌહાણ. ગિરીશભાઈ અમરજીભાઈ ચૌહાણની 2 પુત્રીઓ છે, નિકિશા ચૌહાણ અને શ્રુતિ ચૌહાણ. અશોકભાઈ અમરજીભાઈ ચૌહાણના 1 પુત્ર અને 1 પુત્રી છે, રોશન અશોકભાઈ ચૌહાણ અને હર્ષિતા અશોકભાઈ ચૌહાણ. હરેશભાઈ અમરજીભાઈ ચૌહાણના 1 પુત્ર અને 1 પુત્રી છે, કૃપા હરેશભાઈ ચૌહાણ અને દિવેશ હરેશભાઈ ચૌહાણ. ગામનું એક એવું ભવન હોવું જોઈએ કે જેની અંદર બહારગામથી આવીને લોકો ઉતરી શકે, નાના મોટા પ્રસંગો હોય તો એ પાર પાડી શકાય. તેમજ કોઈને જો આવીને તરત રસોડું ના ચાલુ કરવું હોય તો એક રસોડું ગામનું કે જેમાં તમે આગલા દિવસે નોંધાવી દો કે અમે આટલા લોકો આવીએ છીએ, તો એ પ્રમાણે રસોઈ તૈયાર થઈ જાય એવું કંઈક આયોજન કરવું. અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઈશ્વરે એવી પ્રેરણા કરી છે કે જેમાં સ્વર્ગીય અમરસિંહભાઈ ભગવાનજીભાઈ ચૌહાણનો પરિવાર કે જેણે પોતાનો 45/110 નો વાડો આ કામ માટે ભૂમિદાનમાં આપ્યો છે. તાળીઓના ગડગડાટથી વધાવો એમને. પ્લીઝ પોતાની જગ્યા પર ઊભા થઈને તાળીઓના ગડગડાટથી વધાવશું. સ્વર્ગીય અમરસિંહભાઈ ભગવાનજીભાઈ ચૌહાણનો પરિવાર, એ જ આ પરિવારનો વાડો છે. અંદાજે 45/100 ની જગ્યા છે, થોડું વધઘટ હોઈ શકે. એમને ગઈકાલે રાતના પરિવારમાં ચર્ચા કરી કે જો આપણે ગામમાં ખરેખર, એમના માતૃશ્રીનું નામ છે ગંગા સ્વરૂપ કસ્તુરબેન અમરસિંહભાઈ ચૌહાણ, ગિરીશભાઈ અમરસિંહભાઈ ચૌહાણ, અશોકભાઈ અમરસિંહભાઈ ચૌહાણ, હરેશભાઈ અમરસિંહભાઈ ચૌહાણ હાલ સુરત રહે છે અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા ભાઈઓ છે. ફરી એકવાર તાળીના ગડગડાટ સાથે વધાવશું આ લોકોને. આ સાથે જ ખૂબ ખૂબ આભાર સ્વર્ગીય અમરસિંહભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ પરિવાર, ખૂબ ખૂબ. આ સાથે ત્યારે 2,51,000 રૂપિયા માનુબેન રણછોડભાઈ ચૌહાણ હસ્તે કાંતિભાઈ ચૌહાણ તરફથી આવે છે. તો એક વખત આ સરાહનીય જે અત્યારે માહોલ બન્યો છે એના માટે કાંતિભાઈ અને ગિરીશભાઈ ચૌહાણ પરિવારનો ખૂબ ખૂબ આપણે હૃદયથી આભાર વ્યક્ત કરીએ. હવે કાર્યક્રમનો આગળનો દોર. હેલો, જય સ્વામિનારાયણ, જય માતાજી. મારું નામ રાકેશ ભીમજીભાઈ ગાંગાણી. હું મારા પરિવારનો પરિચય આપું તો મારા દાદાનું નામ લક્ષ્મણભાઈ ગાંગાણી. એમના 5 પુત્ર એટલે નાનજીભાઈ લક્ષ્મણભાઈ ગાંગાણી, રૂરજીભાઈ લક્ષ્મણભાઈ ગાંગાણી, જંતીભાઈ લક્ષ્મણભાઈ ગાંગાણી, ખીમજીભાઈ લક્ષ્મણભાઈ ગાંગાણી અને ભીમજીભાઈ લક્ષ્મણભાઈ ગાંગાણી. હવે નાનજીભાઈના 5 પુત્ર છે જે અત્યારે અમદાવાદમાં રહે છે. નાનજીભાઈના પરિવારમાંથી આપણે એક ભાઈ આવ્યા છે, ધીરજભાઈ. મોટા ભાઈનું નામ ડાયાભાઈ, અમરસિંહભાઈ, પ્રભુલાલ અને અનિલભાઈ. બીજા નંબરમાં રૂરજી અદા છે, એમના 2 પુત્ર અને 2 દીકરી છે. મોટા દીકરાનું નામ છે દયાલજીભાઈ લક્ષ્મણભાઈ ગાંગાણી અને કિશોરભાઈ રૂરજીભાઈ ગાંગાણી. એમના 2 દીકરી જ્યોત્સનાબેન અને નબુબેન. ખીમજી અદાના 3 દીકરા છે અને 1 દીકરી છે. મોટા દીકરાનું નામ છે વિનોદભાઈ, બીજા નંબરમાં મુકેશભાઈ, ત્રીજા નંબરમાં રાજુભાઈ ખીમજીભાઈ ગાંગાણી. એમના 1 દીકરી છે રસીલાબેન. ચોથા નંબરમાં અમારા જંતી અદા આવે છે. જંતી અદાને 2 દીકરા છે અને 1 દીકરી છે. મોટા દીકરા રમેશભાઈ, બીજા નંબરમાં નિલેશભાઈ અને દીકરીનું નામ છે ચંદ્રિકાબેન જે સુરત રહે છે. અને છેલ્લે મારા પપ્પા એટલે ભીમજીભાઈ લક્ષ્મણભાઈ ગાંગાણી. એમના 2 દીકરા અને 2 દીકરીઓ. એમાં મારા મોટા બેનનું નામ છે હર્ષિતાબેન, બીજા નંબરમાં દર્શનાબેન, પછી મારો મોટો ભાઈ એટલે રાહુલ અને પછી હું એટલે રાકેશ ભીમજીભાઈ ગાંગાણી. આ લક્ષ્મણ પરિવાર તરફથી બધાને જય સ્વામિનારાયણ અને હેપી ન્યુ યર. મારા દાદાનું નામ અર્જણભાઈ વધવજીભાઈ રાઘવાણી. એમના 2 સંતાન ગિરધરભાઈ અર્જણભાઈ રાઘવાણી અને દયાલજીભાઈ અર્જણભાઈ રાઘવાણી. ગિરધરભાઈના 2 પુત્રો, એક હું મોટો કેતન ગિરધરભાઈ સોલંકી અને નાનો છે પુનિત ગિરધરભાઈ સોલંકી. મારું વર્ક છે એ એઝ અ પ્રોફેસર તરીકે દર્શન યુનિવર્સિટીમાં જોબ કરું છું અને સાઇટ સંભાળું છું. નાનો ભાઈ છે પુનિત ગિરધરભાઈ સોલંકી જે આઈટી કંપનીમાં સોફ્ટવેર ડેવલપર છે.
પપ્પાના નાના ભાઈ દયાલજીભાઈ અર્જણભાઈ રાઘવાણી, જેમના બે પુત્રો, એક મોટો છે જયદીપ દયાલજીભાઈ રાઘવાણી અને નાનો છે કિશન દયાલજીભાઈ રાઘવાણી. બંને છે એ કન્સ્ટ્રક્શન લાઇનમાં છે. કિશન છે એ સિવિલ એન્જિનિયર છે અને સાઇટ ઉપર જોબ કરે છે. એવી જ રીતે છે. તો અમારા રાઘવાણી પરિવારના બધાને જય શ્રી કૃષ્ણ, નવ વર્ષના રામ રામ. જય શ્રી કૃષ્ણ સૌને. મારું નામ યશ મગનભાઈ ચૌહાણ. મારા દાદાનું નામ મુરજીભાઈ ચૌહાણ. એમના 3 પુત્ર છે, મગનભાઈ ચૌહાણ, દયાલજીભાઈ ચૌહાણ અને દામજીભાઈ ચૌહાણ. દામજીભાઈ ચૌહાણ રાજકોટ વસે છે. તેમના પુત્રનું નામ કલ્પેશભાઈ ચૌહાણ અને તેઓ કન્સ્ટ્રક્શનની બાંધકામ સાથે જોડાયેલા છે. મગનભાઈ ચૌહાણના 2 પુત્ર યશ ચૌહાણ અને રવિ ચૌહાણ. અમે બધા સુરત વસીએ છીએ અને એ બાંધકામ સાથે જોડાયેલા છે અમારા ઘરમાં પણ, અને હું એકલો આઈટીમાં જોડાયેલો છું. ત્રીજા હતા છે દયાલજીભાઈ ચૌહાણ. તેઓ મુંબઈ વસે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ તેજસ દિલીપ ચૌહાણ. મારા દાદાનું નામ દયાલજીભાઈ મુરજીભાઈ ચૌહાણ. એમના 2 છોકરા છે, વિનોદ દયાલજી ચૌહાણ અને દિલીપ દયાલજી ચૌહાણ. વિનોદ દયાલજી ચૌહાણને 2 દીકરા, ધર્મેશ અને જય ચૌહાણ. દિલીપ દયાલજી ચૌહાણને 1 દીકરો, હું તેજસ ચૌહાણ અને મારી બેન શ્રદ્ધા ચૌહાણ. હું હમણાં ફર્સ્ટ યર આયુર્વેદિક મેડિસિનમાં પરસ્યુ કરું છું. બધાને મારા સીતારામ. ગોવિંદભાઈ ગાંડુભાઈ રામપરિયા, એમના અમે 4 દીકરા છે. ઈશ્વરભાઈ ગોવિંદભાઈ રામપરિયા, અશોકભાઈ ગોવિંદભાઈ રામપરિયા, મુકેશભાઈ ગોવિંદભાઈ રામપરિયા અને સંજયભાઈ ગોવિંદભાઈ રામપરિયા. અમે 4 ભાઈ છે. એક ભાઈ છે જે મુકેશભાઈ, તે ખેતી કામ સંભાળે છે અને અમે જે 3 ભાઈ છે તે બાંધકામનું સંભાળીએ છીએ. અને આજે જ્યારે એક નવી શરૂઆત થવા જઈ રહી છે કે આપણા ગામની અંદર ગિરીશભાઈ એમના વાડાનું દાન આપેલું છે, તો એના સહભાગી આપણે પણ બનવું જોઈએ. અને એ સહભાગી બનવા માટે હું 1,01,000નું દાન આપું છું. તાળીઓના ગડગડાટથી વધાવો. ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ. બધા જ કામમાં અગ્રેસર હોય છે. એમની જે પણ યથાશક્તિ દાન હંમેશા હોય છે. જોરદાર તાળીઓ ઈશ્વરભાઈને અને તમામ પરિવારને. સ્વર્ગીય 2,51,000. 2,51,000 છે. ખૂબ ખૂબ આભાર. અમે વ્યાજ સાથે લેશું. સ્વર્ગીય વીરજીભાઈ આણંદાભાઈ ગાંગાણી પરિવાર તરફથી 5 લાખ રૂપિયાનું માતબર દાન આવે છે. કાંતિભાઈ 1 મિનિટ માટે સ્ટેજ પર આવશો. વાલજીભાઈ અને પ્રેમજીભાઈ આવશો. ઝડપ રાખજો. માણા મોડા કામના કોઈ પણ આયોજનમાં સદા અગ્રેસર. તાળીઓના ગડગડાટથી વધાવું છું સ્વર્ગીય વીરજીભાઈ આણંદાભાઈ ગાંગાણી પરિવાર. થેન્ક યુ, થેન્ક યુ. મારો પરિવાર તરફથી આ ભવન નિર્માણ માટે 7,51,000નું દાન જાહેર કરવામાં આવે છે. કેતનભાઈને વિનંતી કરીશ. આવે કેતનભાઈ, ઝડપથી આવો. કેતન સમાજમાં હતા ત્યારે સુરત સમાજ સાથે જોરદાર તાળીઓ થઈ જાય. 7,51,000. કેતનભાઈ મારું, વસંતભાઈ મારું, સવિતાબેન, ખૂબ ખૂબ આભાર. સવિતાબેન ને વિનંતી છે કે આવે છે. બાળપણ વીત્યું છે એની માટે કંઈક નાનું કરી શક્યા. એમના હર્ષના આંસુ એમની આંખમાંથી આવી રહ્યા છે. મારું પરિવારને જોરદાર ફરીથી એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. એમની ઉદાર ભાવનાને સમસ્ત માણાવરા ગામ નતમસ્તક છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મેં ગઈકાલે કહ્યું હતું કે આપણને એક સારો વિચાર આવે, ભગવાન વિચાર આવે એનો લાભ લઈ લેવાનો. તો મને બી હમણાં એક સારો વિચાર આવ્યો કે 2,51 ને કીધા હતા, તો મને હકીકતમાં એવો સારો વિચાર આવ્યો કે મને આવ્યો તો મેં કીધું આનો હું લાભ લઈ લઉં. પછી મારા લાભો ચુકાઈ જશે એટલે મારા પરિવાર તરફથી 5 લાખ રૂપિયા. અને આવો જ એક વિચાર કાંતિભાઈ ગાંગાણીને આવ્યો છે. હવે એ અહીંયા આવીને રજૂ કરશે. ઓલરેડી મને કઈક આમાં ખૂટતું એવું લાગતું હતું,
પણ અમારો એક નિયમ છે કે પરિવારના સભ્યોનો ઇશારો થાય પછી જ એની જાહેરાત થાય. તો અમારા વડીલ કાંતિભાઈ. ખૂબ ખૂબ આભાર કાંતિભાઈ. આટલું સરસ જો ગામ અર્થે કામ થઈ રહ્યું હોય તો એમાં લાભ લેવો જ જોઈએ ને આપવો જ જોઈએ. ભગવાનની આટલી કૃપા હોય પરિવાર ઉપર અને ગામનો આટલો સહયોગ હોય તો હમણાં ડાયાભાઈ કહેતા હતા તમારું એક ઇંચ નહીં ચાલે, તમારે 6 ઇંચ કરવું પડશે હવે એમ. એ કે તમારામાં ધુંબો મારો પણ મેં ધુંબો મારશે તો માખણ જ નીકળશે. તો 5 લાખની જગ્યાએ અમારા પરિવાર વીરજીભાઈ આંદાભાઈ ગંગાણા તરફથી 11 લાખ રૂપિયા આ ભવન માટે જાહેર કરવામાં આવે છે. વસંતભાઈ આપની ઈચ્છા અમે 1 જ મિનિટમાં પૂરી કરી છે. 5 લાખ લખાય ત્યારે જ મેં કીધું બધા ઓછા કહેવાય, નહીં ચાલે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ રાકેશ રામપરિયા. મારા દાદાનું નામ છે રણછોડભાઈ આંદાભાઈ રામપરિયા. તેમના 5 પુત્ર છે. વાલજીભાઈ રણછોડભાઈ રામપરિયા, રતિભાઈ રણછોડભાઈ રામપરિયા, સ્વર્ગવાસી ભીમજીભાઈ રણછોડભાઈ રામપરિયા, સ્વર્ગવાસી રમેશભાઈ રણછોડભાઈ રામપરિયા અને મહેશભાઈ રણછોડભાઈ રામપરિયા. વાલજીભાઈ રણછોડભાઈ રામપરિયાના 2 પુત્ર છે, વિશાલભાઈ રામપરિયા અને અવિનાશભાઈ રામપરિયા. પછી આવે છે ભીમજીભાઈ રણછોડભાઈ રામપરિયા. તેમના 2 પુત્ર છે, હાર્દિકભાઈ રામપરિયા અને નિમિષભાઈ રામપરિયા. પછી તે સ્વર્ગવાસી રણછોડભાઈ રામપરિયા અને રતિભાઈ રામપરિયાના પુત્ર છે રત્નીશભાઈ રામપરિયા અને હું મહેશભાઈ રામપરિયાનો છોકરો રાકેશ રામપરિયા. તમને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. ગાંગાણી તરફથી સર્વે ભાઈઓને અમારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપણે તાળીઓથી વધાવશું બધાને. અમે વેલજી રામજી ગાંગાણી, રામજી આંટા ગાંગીના સુપુત્ર છીએ. અમારા મોટા દાદાનું નામ બચુભાઈ રામજીભાઈ ગાંગાણી, મારા બાપુજીનું નામ વેલજીભાઈ રામજીભાઈ ગાંગાણી, મારા કાકાનું નામ જે કે લીંબુ સરબતવાળા કરશનભાઈ રામજીભાઈ ગાંગાણી, જે આપણા માતાજીના ટ્રસ્ટી છે. અને અમે 4 ભાઈઓ છીએ. આ અમારા મોટા ભાઈ છે હેમરાજભાઈ વેલજીભાઈ ગાંગાણી. એમનો પુત્ર આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ચલાવે છે, સરકારી મેડિકલ સ્ટોર. અને હું મગનભાઈ વેલજીભાઈ ગાંગાણી. મારા 2 પુત્ર છે અને મારો મોટો બાબો વડોદરા સિવિલમાં પેલા હતો, ઈએનટી સર્જન હતો. અત્યારે પ્રાઇવેટ જોબ કરે છે, જાયડસમાં છે, ઈએનટી સર્જન છે. અને નાનો એમફાર્મ છે. અને નાનો ભાઈ શાંતિલાલ વેલજીભાઈ ગાંગાણી, એનો બાબો એમકોમ ને અત્યારે જોબ કરે છે. અને નાનો અરવિંદ વેલજીભાઈ ગાંગાણી, એના બાબો અને બેબી 2 સીએ ભણે છે. તો અમારા જય સ્વામિનારાયણ. મારું નામ સંજયભાઈ વીરજીભાઈ રામપરિયા અને પપ્પાનું નામ વીરજીભાઈ માવજીભાઈ, માવજી જેઠા જેતપુર વાળા કહેવાય. તેના 3 દીકરા વીરજીભાઈના, ભગવાનજીભાઈ વીરજીભાઈ, કાંતિલાલ વીરજીભાઈ અને સંજય વીરજીભાઈ. મારે 2 છોકરા છે, પ્રદીપ સંજયભાઈ અને આદિક સંજયભાઈ. જય શ્રી કૃષ્ણ. મારું નામ શરદભાઈ ખિંગરભાઈ ગોહિલ. મારા દાદાનું નામ માવજીભાઈ જેઠાભાઈ. મારા મમ્મી છે, 2 ભાઈ છે. હું મેરેજ છું. મારો છોકરો છે પ્રાંજલ ગોહિલ. જય શ્રી કૃષ્ણ. માણાવરાના એન્જિનિયર આર્કેડ યુવાનો દ્વારા એક ઉત્તમ સેવા લેવામાં આવી છે કે જેમાં જિગ્નેશભાઈ સોલંકી, તુષારભાઈ ધનાણી, ચિરાગભાઈ સોલંકી, નિકિશા ગિરીશભાઈ ચૌહાણ, ચિંતલ તેજસભાઈ સાપરિયા એમના દ્વારા ભવન નિર્માણ માટે તમામ પ્લાનિંગ, ડિઝાઇનિંગ, સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ, સુપરવિઝનની સેવાની જવાબદારી લેવામાં આવી છે. આ યુવાનોને તાળીઓને ગળગળાટથી વધાવશું. બીજી પણ જાહેરાત છે. કાંતિભાઈ કરમસિંહભાઈ ચૌહાણ પરિવાર તરફથી 1 લાખ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે. તાળીઓના ગળગળાટથી વધાવશું. દિનેશભાઈ પરિવાર સાથે ઉપર આવશો ઝડપથી. દાન બધાનું જ અગત્યનું છે. એ 100 રૂપિયા હોય કે લાખ કે 10 લાખ હોય, પણ વ્યવસ્થાના ભાગરૂપે આપણે લાખ રૂપિયા ઉપર જેનું દાન હશે એને પરિવાર સાથે સ્ટેજ પર બોલાવવાનું નક્કી કર્યું છે. દાન બધાનું જ અગત્ય છે. જે પણ પોતાનું આપશે એને માથે જ ચડાવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મારું નામ દિનેશભાઈ કરમસિંહભાઈ ચૌહાણ. આમ તો હું તમારા ગામનો એટલે આ ગામનો ભાણેજ જ કહેવાય. આમ તો તમે બધા મારા મામાવાળા જ કહેવાય. મારું મૂળ ગામ માવને ગામ.
આમ અમે કરમસિંહભાઈ લાલજીભાઈના 3 દીકરા. મારા મોટા ભાઈનું નામ કાંતિભાઈ કરમસિંહભાઈ ચૌહાણ, મારા નાના ભાઈનું નામ જયંતિભાઈ કરમસિંહભાઈ ચૌહાણ, હું પોતે દિનેશ કરમસિંહભાઈ ચૌહાણ. મારા મોટા ભાઈને 2 દીકરા અને 3 દીકરીઓ, એક તુષારભાઈ અને યુગભાઈ. એમને એની 3 દીકરીઓ હેતલ, ધ્રુવી અને ભૂરી અને હેતલ ને રવિના. મારે એક દીકરી અને એક દીકરો. મારા દીકરાનું નામ આયુષ ચૌહાણ અને મારી દીકરીનું નામ મિત્તલ ચૌહાણ. મારા મોટા ભાઈને હેલો, મારું નામ જયંતિભાઈ કરમસિંહભાઈ ચૌહાણ. મારો એક મોટી દીકરીનું નામ છે ધ્રુવીબેન જયંતિભાઈ ચૌહાણ. મારો દીકરાનું નામ છે દીપકુમાર જયંતિભાઈ ચૌહાણ અને મારી ઘરવાળીનું નામ છે પારુલબેન જયંતિભાઈ ચૌહાણ. અમે ગામના ભાણેજ છે. અમારા તરફથી સૌને જય શ્રી કૃષ્ણ જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આ અમારા માતુશ્રી છે અમૃતબેન કરમસિંહભાઈ ચૌહાણ. બધાને ચૌહાણ પરિવાર તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. નું દાન માણા મોડા ભવનના નિર્માણ માટે જાહેર કરવામાં આવે છે. તાળીઓના ગડગડાટથી વધાવશું. કરમસિંહભાઈ જયરામભાઈ રાઘવાણી, મારી ભૂલ થઈ, કરમસિંહભાઈ જયરામભાઈ રાઘવાણી, તાળીઓના ગડગડાટથી વધાવશું. 50,000 રૂપિયા. બીજા મોહનભાઈ નાથાભાઈ સવાણી અને ગંગા સ્વરૂપ જમનાબેન મોહનભાઈ સવાણીના પરિવાર તરફથી આ ભવનના નિર્માણ અર્થે 2,11,000 રૂપિયા દાન આપવામાં આવે છે. દિનેશભાઈ આવી જાય, તમારો પરિચય થઈ જાય. દિનેશભાઈ તરફથી 1,51,000 નું દાન આપવામાં આવે છે. આ પરિવારને નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારશે. ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન રણછોભાઈ આનંદાભાઈ રામપરિયા પરિવાર ઝડપથી આવી જાય. ભવન પેટે ભૂમિ મળી છે અને બાંધકામ પેટે બાકીની રકમ મળી રહી છે, એનું ધ્યાન રામપરિયા પરિવાર તરફથી મહેશભાઈ ત્રણેય ભાઈઓ પરિવાર તરફથી લક્ષ્મીબેન રણછોડભાઈ આનંદાભાઈ રામપરિયા પરિવાર તરફથી 1,51,000 છે. જોરદાર તાલીઓ થઈ જાય. થેન્ક યુ. દાદાનું નામ નાનજીભાઈ શામજીભાઈ સવાણી. એમના 3 પુત્ર પરસોત્તમભાઈ સવાણી, દામજીભાઈ સવાણી, અમરસિંહભાઈ સવાણી. પરસોત્તમભાઈને 3 પુત્ર મનરભાઈ સવાણી, રમેશભાઈ સવાણી અને નરોત્તમભાઈ સવાણી. મનરભાઈના પુત્રનું નામ કૌશિકભાઈ સવાણી. રમેશભાઈના પુત્ર એટલે કે હું કૃણાલ રમેશભાઈ સવાણી. નરોત્તમભાઈને 2 પુત્ર ભાવિક સવાણી, ગૌરવ સવાણી. દામજીભાઈના પરિવારમાંથી એમના 2 પુત્ર સુરેશભાઈ સવાણી, જગદીશભાઈ સવાણી. સુરેશભાઈના 2 પુત્ર જયદીપ સવાણી અને રોહિત સવાણી. જગદીશભાઈના પુત્ર યશભાઈ સવાણી અને અમરસિંહભાઈના પુત્ર ઉમેશભાઈ સવાણી. બધાને સીતારામ. હવે મેં ચર્ચા તો નથી કરી પપ્પા સાથે, પણ પપ્પા વતી હું આજે આપણી વાડીનું અહીંયા કામ કરવા જવાનું છે, એમાં 1 લાખ રૂપિયા રમેશભાઈ સવાણીના તરફથી હું લખાવું છું. ધન્યવાદ. અસ્તુ. હું પપ્પાને વિનંતી કરીશ કે અહીંયા હોય તો આગળ આવે, સ્ટેજ ઉપર આવવું પડશે. પપ્પા ક્યાં રમેશ કાકા? ગામ એના દરેક દાતા અને કાર્યકર્તાની નોંધ લેવા માંગે છે, વિશેષ નોંધ લેવા માંગે છે. એના ભાગરૂપે આપણે રમેશભાઈ પરસોત્તમભાઈ સવાણીને વિનંતી કરશું કે સ્ટેજ પર આવે. અવસર છે પરિચય સાથે ગામને આટલી માબલક રકમનું દાન પણ મળી છે. પરિચય સહાય છે, સાથે અહીંયા દાનની શેરવણી ચાલી રહી છે. તો આપણે બધા જ જે પરિવારો અહીંયા સહભાગી થઈ રહ્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. આવી ગયો પરિવાર. પરિચયમાં મારો પુત્રનો રહી ગયો હતો, હેયાન સવાણી. જોરદાર તાળીઓ થઈ જાય પરિવારને. થેન્ક યુ. જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય. હું નીલ નીતેશભાઈ સોલંકી. હું મારા પરદાદાની 3જી પેઢી છું. મારા પરદાદાનું નામ છે જયરામભાઈ લાલજીભાઈ જયરામભાઈ સોલંકી. લાલજીભાઈ જયરામભાઈ સોલંકીના 4 સુપુત્ર અને 2 પુત્રી છે. ભીમજીભાઈ લાલજીભાઈ સોલંકી, ભગવાનજીભાઈ લાલજીભાઈ સોલંકી,
મનસુખભાઈ લાલજીભાઈ સોલંકી અને કાંતિભાઈ લાલજીભાઈ સોલંકી. ભીમજીભાઈને 2 સુપુત્ર છે અને 2 પુત્રી છે. તેમના મોટા પુત્રનું નામ નિતેશભાઈ સોલંકી અને નાના પુત્રનું નામ હિતેશભાઈ સોલંકી. આપણે ભગવાનજીભાઈને 2 પુત્રી અને 1 પુત્ર છે. તેમના પુત્રનું નામ જિગ્નેશભાઈ સોલંકી. આપણે મનસુખભાઈને 2 પુત્ર અને મનસુખભાઈને 2 પુત્રી અને 1 પુત્ર છે. તેમના પુત્રનું નામ ચિંતનભાઈ સોલંકી. અને આપણે કાંતિભાઈને 2 પુત્ર અને 1 પુત્રી છે. કાંતિભાઈના પુત્રનું નામ સંકેતભાઈ સોલંકી અને વિવેકભાઈ સોલંકી તથા જયેશભાઈ ગિરધાભાઈ ધાનાણી કે જેઓ વ્યવસાય એડવોકેટ છે, એમના દ્વારા સેવા કરવામાં આવનાર છે. જે પણ દસ્તાવેજ પેપરવર્કની સેવા થશે એ નિઃશુલ્ક ભાવે કરશે. તાળીઓને ગડગડાટ વધાવશું. મોહનભાઈ નાથાભાઈ સવાણી પરિવાર આપણી સમક્ષ ઉપસ્થિત છે. એમને ભવન નિર્માણ માટે 2,11,000 રૂપિયા દાન લખાવે છે. જોરદાર તાલીઓ થઈ જાય. મોહનભાઈ નાથાભાઈ સવાણી પરિવાર, તમારો પરિચય આવી ગયો છે કે બાકી છે? જય શ્રી રામ. હું દિનેશ મોહનભાઈ સવાણી. અમે મોહનભાઈ નાથાભાઈ સવાણી, નાથાભાઈ આંબાભાઈ સવાણી, બરાબર છે. એમના 3 દીકરા વાલજીભાઈ, ગોકળભાઈ, મોહનભાઈ અને સ્વર્ગીય મેઘજીભાઈ, એમના 4 દીકરા. તો નાથા બાપાને મોટા દીકરા વાલજીભાઈ સવાણી, એમના 3 દીકરા જયંતિલાલ સવાણી, ધીરજલાલ સવાણી અને પ્રભુલાલ સવાણી. એમના બીજા દીકરા નાથા બાપાના ગોકળભાઈ સવાણી, એમના દીકરો નિલેશ સવાણી. અમે મોહનભાઈના 3 દીકરા, એમાં મારા મોટા ભાઈ નરેશભાઈ મોહનભાઈ સવાણી, બીજા નાના છે હસમુખભાઈ મોહનભાઈ સવાણી અને હું દિનેશ મોહનભાઈ સવાણી. અમે 3 ભાઈ સુરત રહીએ છીએ અને કન્સ્ટ્રક્શન સાથે રિયલ ડેવલપમાં સંકળાયેલા છીએ. અને મારા અદા છે, એમના દીકરા કન્સ્ટ્રક્શનમાં છે. અને મારા ગોકળદાન દીકરો જે નિલેશ છે એ અહીંયા માણામોરા રહે છે અને ખેતીમાં સંકળાયેલા છે. મારા વાજિયાદાના 3 દીકરામાં એક સેલવાસ રહે છે અને 2 દીકરા સુરત રહે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. સંકળાયેલ છે. મારો દીકરો મારા બાજુમાં ઊભો છે, એમનું નામ છે માધવ દિનેશભાઈ સવાણી. એ પણ મારી સાથે કન્સ્ટ્રક્શનમાં સંકળાયેલા છે. મારા નાના ભાઈ હસમુખભાઈ છે, એમના 2 દીકરા અહીંયા ઉપસ્થિત છે. એમના 2 દીકરા છે એ આઈટી ક્ષેત્રમાં ભણે છે અને અત્યારે એનું એ ચાલુ છે. એકનું 3જા વર્ષનું છે અને બીજો કદાચ આ વર્ષે હશે. આ બાજુ દિનેશભાઈ, આ બાજુ એમનો પરિચય આપશે. એમના પરિવારના દરેક યુવાનો ગામની સેવામાં ખડે પગે છે. 4 દિવસથી ઊંઘા વગર સેવા કરે છે. ને એમના જ પરિવારના એક સભ્ય તરફથી આર્કિટેક્ચરના પ્લાનિંગની સેવામાં પણ જોડાવાના છે. જે ગ્રુપ છે એમાં એક એમના દીકરા છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. સીતારામ. જય સ્વામિનારાયણ. મારા ગામને કોઈ માહિતી છોકરાને જોઈ તો ગામનો વિશ્વ ગ્રંથ અને સમાજનો જીવનધારા ગ્રંથ એમાં પૂરેપૂરો મારો સહભાગ છે. હવે કાંઈ માહિતી જોઈશે ગામની મને કહ્યું તમને બધી માહિતી આપી. પાછું વધારે પોલીસ નહીં. જય સિયારામ. મારું નામ છે હસમુખ ગોરમસિંહભાઈ રાઘવાણી. મારા દાદાનું નામ છે જેરામભાઈ પુંજાભાઈ રાઘવાણી. એમના 5 દીકરા છે. એમાં સૌથી મોટા છે વીરજીભાઈ જેરામભાઈ રાઘવાણી. પછી બીજા નંબરના છે અમરસિંહભાઈ જેરામભાઈ રાઘવાણી. ત્રીજા નંબરના છે જે હમણાં હાલમાં બોલેલા કરમસિંહભાઈ જેરામભાઈ રાઘવાણી. અને ચોથા નંબરના છે સુરત રહે છે બાબુભાઈ જેરામભાઈ રાઘવાણી. ચોથા નંબરના છે નરસિંહભાઈ જેરામભાઈ રાઘવાણી. અને 5મા નંબરના છે બાબુભાઈ જેરામભાઈ રાઘવાણી. હાલમાં બધાના વસ્તુ છે. હું જે બોલું છું સૌથી મારા આપણે અમરસિંહ વીરજીભાઈ જેરામભાઈના સન છે રાજેશભાઈ વસ્તુ ઊભા છે બાજુમાં, રાજેશભાઈ વીરજીભાઈ સોલંકી. અને એમનાથી પછી નાના અમરસિંહભાઈ છે, એમના સન છે સૌથી મોટા હિતેશભાઈ અમરસિંહભાઈ રાઘવાણી. અને એનાથી વસ્તુ નાના છે ધર્મેન્દ્રભાઈ અમરસિંહભાઈ રાઘવાણી. અને ત્રીજા નંબરના છે હસમુખભાઈ કરમસિંહભાઈ જેરામભાઈ રાઘવાણીના સુપુત્ર, હાલમાં રાજકોટ રહી છે એટલે. અને એનાથી નાના વસ્તુ છે પ્રદીપભાઈ જેરામભાઈ રાઘવાણી. અને ચોથા નંબરના છે નરસિંહભાઈ જેરામભાઈ રાઘવાણી.
એમનો પુત્ર છે શશિકાંત નરસિંહભાઈ રાગવાણી, અને છેલ્લે છે આપણે બાબુભાઈ જયરામભાઈ રાગવાણી. એમાં સૌથી વસ્તુ મોટા છે નિકુંજભાઈ જયરામભાઈ રાગવાણી, અને પછી છે આપણા આર્કિટેક્ટ ભાઈ છે ચિરાગભાઈ બાબુભાઈ રાગવાણી, અને ત્રીજા નંબરના છે વિકાસભાઈ જયરામભાઈ રાગવાણી. આ ભાગે સહયોગી વસ્તુ છે. અને મારું કહેવાનું એ છે કે જે સુરતનું આયોજન થાય છે એવા જ રાજકોટના કાર્યકર્તા સહભાગી થઈ આપણે એક એવું કાર્ય કરી. રાજકોટમાં હાલમાં કોઈ તંત્ર થતું નથી, કારણ કે ગઈકાલે એમ કે હું આવીશ પછી કોઈ આવતું નથી. દરેકને સહભાગી થઈને આપણે સુરતનું સંચાલન થાય એવું આપણે રાજકોટનું આયોજન કરવું એવી મારી યોજના છે. અને બને એટલું સફળતાપૂર્વક સારું કામ કરે. અને કોઈને પણ કઈ જૂની માહિતી જોતી હોય તો કાલે અમારી જે મારી દીકરી પલક હસમુખભાઈ રાગવાણી બોલેલી હતી એમની વસ્તુ જે મારા પપ્પાએ વસ્તુ આયોજન કરેલ છે કરમસિંહભાઈ જયરામભાઈ રાગવાણી. કોઈ જાતનું જૂનું આયોજનમાં જોઈ કે મારે વસ્તુ આ જોઈ છે, જૂનું સાહિત્ય કોઈ પણ વસ્તુ જોઈ ખડે પગે મારા પપ્પા ઉભા છે. અને બને તો મારી આ કામમાં વસ્તુ હેલ્પ જરૂર પડતી હોય તો ગમે ત્યારે હું આવવા તૈયાર છું. અને બને એટલે રાજકોટ વાળા સહયોગી થાવ, આપણે સુરત જેવું આયોજન કરવાનું છે. મારી વિનંતી માટે ભૂમિદાન પણ થઈ ગયું છે અને 36 લાખ કરતા વધારે દાન નોંધાઈ ગયું છે. દાન નોંધવાનું ચાલુ જ છે. સમયનો નમ્ર વિનંતી છે કે જે પણ હૃદયમાં લાગણી હોય એ અહીંયા આવીને નોંધાવી જાઓ. આપણે તો સૌનું દાન માથે જ ચડાવવાનું છે. આવી તક મારો નૂતન વર્ષાભિનંદન. હું અર્જુનભાઈ ધનાણી પરિવારનો 4 દીકરા, એમાંથી સૌથી નાનો દીકરો. મોટા રણછોડભાઈ, એનાથી નાના ગોરધનભાઈ, એનાથી નાના જયરામભાઈ, અને હું નાનો ડૉક્ટર રજનીશભાઈ ધનાણી. મારા ભાઈઓને, મોટા ભાઈને 3 દીકરા, બીજા નંબરના ભાઈને 1 દીકરો, અને ત્રીજા નંબરના ભાઈને 2 દીકરા. મારે 1 દીકરો અને 1 દીકરી. મારી દીકરી બી બોમ્બે છે, મારો દીકરો સીએ છે અને એની વાઈફ કોમ્પ્યુટર એન્જિનિયર છે. બંને બોમ્બે બેંક ઓફ અમેરિકામાં જોબ કરે છે. આ તકે હું 1 લાખ રૂપિયા ભૂમિદાનમાં આપું છું. ખૂબ ખૂબ આભાર ડોક્ટર રજનીશભાઈ ધનાણી. પોતે હાલાર સમાજના માજી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સુરત સમાજમાં વિવિધ સેવાઓ આપી ચૂક્યા છે. વ્યવસાય ડોક્ટર છે. ખૂબ ખૂબ આભાર તમારો. બધા ભાઈઓ જે ધનાણી સાહેબના હોય હાજર એ ઝડપથી આવે સ્ટેજ પર. ધનાણી પરિવાર ડોક્ટર સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ફોટો લેશે. આપણને સાહેબ થોડી શૈક્ષણિક ફંડ માટેની પણ એક રચના થવા જઈ રહી છે. સાહેબ એના વિશે થોડી આપણને માહિતી આપશે. હવે ભૂમિદાન ને આ બધું તો બહુ અગત્યનું છે, પણ એથી વિશેષ શિક્ષણ ક્ષેત્રે છોકરાઓ આગળ વધે, ભણે ગણે. સામાન્ય પરિવારના માણસો અત્યારની મોંઘવારીના જમાનામાં ઉચ્ચ શિક્ષણ લઈ નથી શકતા. એના માટે આપણા મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે. એની જાહેરાત ટૂંકમાં થશે અને શૈક્ષણિક ફંડમાં વિશેષ અનુદાન આપી આપણે આ શિક્ષણનું કાર્ય આગળ વધારીએ. કારણ કે શિક્ષણ મોંઘું છે. કોઈ નબળા ઘરનો છોકરો હોશિયાર હોય પણ પૈસાના અભાવે ભણી ન શકતો હોય, એટલે આ ફંડમાંથી લોન રૂપે આપી અને નોકરીએ લાગે ત્યારે આ પૈસા પરત આપવા એવી જાતની યોજના વિચારે છે આ લોકો. તો એમાં સૌએ સહકાર આપજો. વિશેષ એ લોકો આપણને સમજાવશે. બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય સીતારામ, જય સ્વામિનારાયણ. મારા દાદાની વાત કરું તો મારા દાદાનું નામ ગાંડુ રામજી રાઠોડ. એ ગાંડુભાઈને 5 પુત્રો. મારા સૌથી મોટા ગોરધનભાઈ, પછી મોહનભાઈ, ધનજી ગાંડુ, ખેમજીભાઈ, અને સૌથી નાના પુત્ર પરશુરામ ગાંડુ રાઠોડ. એમાં સૌથી નાના પુત્ર ગાંડુભાઈના પરશુરામભાઈનો હું સૌથી મોટો પુત્ર. મારે બીજા 2 ભાઈ છે. એમાં 2 ભાઈ છે એ બાંધકામ યોજના સંકળાયેલા છે ને હું સર્વિસ કરું છું. સૌને પહેલાં તો જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષના રામ રામ. મારું નામ સુમિત રાઠોડ, મનસુખભાઈ રાઠોડનો સુપુત્ર.
જે ધનજીભાઈ રાઠોડના પુત્ર છે. એમના ધનજીભાઈ રાઠોડના 3 પુત્ર, એમાંથી મોટાનું નામ કિશોરભાઈ રાઠોડ, બીજાનું નામ મનસુખભાઈ રાઠોડ અને નાનાનું નામ ભગવાનજીભાઈ રાઠોડ, અને એમની એક પુત્રી પણ છે વનિતાબેન રાઠોડ. કિશોરભાઈ રાઠોડના 2 પુત્ર, એમાંથી એકનું નામ શ્રુતિ રાઠોડ અને બીજાનું નામ હર્ષ રાઠોડ, જે અત્યારે આવી શક્યા નથી. મનસુખભાઈ રાઠોડના 2 પુત્ર, જેમાંથી હું સુમિત રાઠોડ અને મારી બહેનનું નામ હેમાંશી રાઠોડ, અને ભગવાનજીભાઈ રાઠોડના 2 પુત્ર, એમાંથી આ વિવેકભાઈ રાઠોડ અને બીજી છોકરીનું નામ છે બંસરીબેન રાઠોડ. અમે બધા છોકરાઓ ભણ્યા છીએ અત્યારે, અને બધાએ અમારા પપ્પા બધાએ કન્સ્ટ્રક્શન લાઈનમાં વર્ક કરે છે. હું અત્યારે MBBSમાં ડૉક્ટરનું કરું છું. મારી બેન છે એ એન્જિનિયરિંગ કરે છે, અને આ બધા નાના છોકરાઓ બધા એની સ્કૂલ લાઈફ એન્જોય કરે છે. બધાને થેન્ક યુ. અમારા ગામ સર્વેને જય શ્રી કૃષ્ણ, સર્વેને જય માતાજી અને જય સ્વામિનારાયણ. મારું નામ પ્રવીણ ગાંગાણી, મારા બાપુજીનું નામ વાલજીભાઈ અને એમના મારા દાદાનું નામ જેઠાભાઈ, જેઠા પુંજા અને પુંજા ભાણા. અમારે એમ કહેવાય છે માણાબોરા ગામની અંદર જેટલા ગાંગાણી છે એ લગભગ બધા ભાણા બાપાના ઘરે ભાણે ભેગા થાય. સાચી વાત છે? જેટલા ગાંગાણી છે લગભગ ભાણે ભેગા થાય. અચ્છા, અને મારા દાદા જે જેઠા બાપા હતા એ લોકો બધા મૂછવાળા હતા, બધા એને જેઠાભાઈ મૂછવાળા એમ કહેતા, બરાબર છે. અને મારું નામ પ્રવીણ ગાંગાણી. અમે 3 ભાઈ. સૌથી મોટા ભાઈનું નામ અમૃતલાલ, એને 2 દીકરા અને 1 દીકરી. પછી મારા મોટા ભાઈ છે મગનભાઈ વાલજીભાઈ ગાંગાણી, એમને 6 દીકરીઓ, અને માને 2 દીકરી ને 1 દીકરો. અને બધાની સાથે નામ લેવામાં ધર્મપત્નીનું નામ રહી જાય છે. તો આ વર્ષાબેન પ્રવીણભાઈ ગાંગણી આ બેઠા છે. ચાલો, બધાને સૌને જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. અમે મનજીભાઈ શામજીભાઈ ગાંગાણીનો ફેમિલી. મનજીભાઈને 2 પુત્રો, એક ભગવાનજીભાઈ અને એક કુંવરજીભાઈ. ભગવાનજીભાઈના અમે ફેમિલી, અમે 5 ભાઈઓ. મોટો ભાઈ હું, મારું નામ દિનેશ, મારાથી નાનો મહેશ, અને 3જા નંબરનો નરોત્તમ, 4થા નંબરનો ગિરીશ અને 5મા નંબરનો જીતેન્દ્ર. અમે ભગવાનજીભાઈ મનજીભાઈ ગાંગાણી તરફથી 1 લાખ રૂપિયા દાનમાં આપીએ. વાહ 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 વાહ, ખૂબ ખૂબ આભાર. આજે તો ઈશ્વરની તમામ શક્તિઓ આપણા પરિવારના સભ્યો હોય તો ઝડપથી આવી જાય. પરિવારના સભ્યો ઝડપથી આવી જાય. રૂપિયા 1 લાખનું દાન ભવન નિર્માણ માટે આપેલ છે. આજે તો માણામોરા ગામ માટેની લાગણીઓ હિલોડા લઈ રહી છે. સૌના હૃદયમાં એવું લાગે છે. જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર તાળીઓ. ચાલો આ બાજુ. આપણે સવારમાં મને 24 કલાકથી ટેન્શન હતું કે આરો પ્રોગ્રામ કેમ થશે. હું થોડીક વાર થાય, કલાક થાય એટલે ડાયાભાઈને પૂછું, ઘડીક વસંતભાઈને પૂછું, ઘડીક કાંતિકાકાને પૂછું, ભાઈ ચાલે. સ્વર્ગીય દાદાનું નામ નારાયણભાઈ આંદાભાઈ રામપરિયા, એમના 2 સુપુત્ર ગોરધનભાઈ નારાયણભાઈ રામપરિયા અને એક ચુનીલાલ નારાયણભાઈ રામપરિયા. ચુનીલાલ નારાયણભાઈ રામપરિયાના 2 સુપુત્ર, એક કેવલ ચુનીલાલ રામપરિયા, એક જીનેશ ચુનીલાલ. જીનેશ ચુનીલાલ રામપરિયા હાલમાં ડિગ્રીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં સ્ટડી કરે છે, અને એક કેવલ ચુનીલાલ રામપરિયા જે હાલમાં BCAમાં અભ્યાસ કરે. ગોરધનભાઈ નારાયણભાઈની 2 સુપુત્રી અને 1 સુપુત્ર સાહિલ રામપરિયા, એ હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને એમની 2 સુપુત્ર હાલમાં કોલેજમાં સ્ટડી કરે છે. રામપરિયા પરિવારથી 51,000 રૂપિયા મળે છે. જોરદાર તાળીઓ થઈ જાય. વિનજીભાઈ અને નાનજીભાઈ રામપરિયા, માધવજીભાઈ રામપરિયાના પરિવારને જોરદાર તાળીઓથી વધાવીએ. વધાવો. ત્યારબાદ આપણા અન્ય એક યુવાન સેવા માટે આગળ આવ્યા છે. એમણે આ ભવન નિર્માણમાં જે કોઈ ઇલેક્ટ્રિફિકેશનનું કામ થાય એ ઇલેક્ટ્રિફિકેશન લેબરનું કામ નફા નુકસાનના ધોરણ વગર સેવા આપવાનું નક્કી કર્યું છે. પોતે સુરત રહે છે, પણ આ કામ કરવા માટે અહીં આવશે અને ફક્ત મુદલ લેશે, એની ઉપર નફો કોઈ લેશે નહીં. તો એમને તાળીઓથી વધાવીએ. કસ્તુરબેન વાલજીભાઈ સોલંકીના પરિવાર તરફથી 2,11,000 રૂપિયાનું માતબર દાન આવે છે. જોરદાર જોરદાર. એમના પરિવારને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. કસ્તુરબેન વાલજીભાઈ સોલંકીનો પરિવાર
આવી જાઓ, ઝડપથી બધા આવી જાઓ. 11,000 નહીં, 2,51,000. મને પહેલા 2,11,000 લખાવ્યું હતું, સુધારો થઈ ગયો. હજી આ લખાવેલામાં સુધારો કરવો હોય તો ચાલુ જ છે. આવી જજો સુધારો કરાવવા માટે. આ નવા વર્ષ પછી ભાઈ બીજનો શુભ દિવસ છે, તો આજે જે કોઈ દાન લખાવશે એને વધુ પુણ્ય મળશે અને ઈશ્વર આવતા વર્ષમાં આનાથી અનેક ગણો આપશે એવો મને વિશ્વાસ છે. અત્રે સ્ટેજ પર હાજર છે અને 2,11,000 નું દાન જાહેર કરેલ છે. 2,51,000. ખૂબ ખૂબ આભાર કાંતિભાઈ. માઇક ની જરૂર તમને તો નથી જ. તાળીઓથી વધાવજો સૌ ભાઈઓ અને બહેનો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સમસ્ત ગામ માણા મોરા જનતાને મારા પ્રણામ. હું કાંતિલાલ વાલજીભાઈ સોલંકી. મારા પિતાનું નામ વાલજીભાઈ ધનજીભાઈ સોલંકી, ધનજીભાઈ ખેંગારભાઈ સોલંકી મારા દાદાનું નામ. અમે 3 ભાઈ છીએ. હું મોટો કાંતિલાલ અને એના મારાથી નાનો શાંતિલાલ અને એનાથી નાનો અશોક. હવે અમારા 3 ભાઈના 2 દીકરા છે. મારા 2 દીકરા છે સુરેશ ને રાજેશ. શાંતિલાલના 2 દીકરા છે અજીત અને પિયુષ. અને અશોકના 2 દીકરા છે હર્ષદ અને રવિ. અને મારા 2 ભાઈઓના છોકરા કન્સ્ટ્રક્શન લાઈનમાં છે બધા. અને 2 શાંતિલાલના 2 છોકરા આઈટીમાં છે. આઈટી કંપની છે એની પોતાની. એનો પરિચય આપશે. મારું નામ પિયુષ સોલંકી. મારા પિતાનું નામ શાંતિલાલ સોલંકી. અમે 2 ભાઈઓ છીએ. મારા મોટા ભાઈનું નામ અજીત સોલંકી, મારું નામ પિયુષ સોલંકી અને હું આઈટીના વ્યવસાયથી જોડાયેલો છું. ધન્યવાદ. ખૂબ જ સુંદર પરિવાર. નાના મોટા કેવા આનંદમાં છે. આ આપણા સ્નેહ મિલન કાર્યક્રમની સફળતાનો પુરાવો છે કે 3 પેઢી સ્ટેજ પર સાથે હસતા મોઢે ઊભી છે. હાલો હાલો. મારી 2 પુત્રી છે. મારું નામ સુરેશ સોલંકી. મારી 2 પુત્રી સોલંકી નિયતિ, સોલંકી મિશા અને મારો એક પુત્ર છે સોલંકી નીત. એ આઈટી કંપની આઈટીમાં જોબ સર્વિસ આપણે ભણે છે અને મોટી બેબી ફાર્મસી છે. અને જે તમે ડાન્સ જોયો એ અમારે નાની બેબી જીવા સોલંકી જેને તમને બહુ માણી. કાલે નાચવામાં આજ હતી. અરે બધાને મોજ કરાવી દીધી હતી. અને મારો નાનો ભાઈ રાજેશ સોલંકી એનો જય શ્રી કૃષ્ણ. હું કાંતિલાલ વાલજીભાઈનો નાનો પુત્ર રાજેશ કાંતિલાલ સોલંકી. મારું કન્સ્ટ્રક્શનનું કામ છે અને મારો દીકરો પંચુડ રાજેશભાઈ સોલંકી એ અત્યારે અભ્યાસ કરે છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. મારું નામ હર્ષદભાઈ અશોકભાઈ સોલંકી. હું અશોકભાઈનો મોટો પુત્ર છું. મારી નાની બેબી છે વૃંદા હર્ષદભાઈ સોલંકી. મારા નાના ભાઈનું નામ છે રવિભાઈ અશોકભાઈ સોલંકી. અમે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. 11,000 નું દાન લખાવ્યું હતું એ સુધારીને 2,51,000 કરે છે. તાળીઓના ગણગણાટથી વધાવશું. ત્યારબાદ સ્વર્ગીય લાલજીભાઈ જયરામભાઈ સોલંકી પરિવાર એમના તરફથી 2,11,000 નું માતબર દાન આવે છે. તાળીઓના ગણગણાટથી વધાવશું. હું વિનંતી કરીશ સ્વર્ગીય લાલજીભાઈ જયરામભાઈ સોલંકી પરિવારને કે સ્ટેજ પર પધારે. મારું નામ જિજ્ઞેશ ભગવાનજીભાઈ સોલંકી છે. સ્વર્ગીય લાલજીભાઈ જયરામભાઈ સોલંકી મારા દાદાના 4 છોકરાઓ અને 2 પુત્રી છે. એમાંથી સૌથી મોટા ભીમજીભાઈ લાલજીભાઈ સોલંકી, બીજા નંબરના ભગવાનજીભાઈ લાલજીભાઈ સોલંકી, ત્રીજા નંબર મનસુખભાઈ સોલંકી અને ચોથા નંબર કાંતિભાઈ સોલંકી.
ઓલમોસ્ટ બધા રિયલ એસ્ટેટના ધંધા સાથે વ્યવસાય સાથે જોડાયેલા છે. એક નવસર્જન નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવસર્જન વિદ્યાલય તરીકે હિન્દી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની સ્કૂલ માત્ર ચાલી રહી છે સુરતમાં, જેના મેનેજિંગ ટ્રસ્ટી મારા ફાધર છે. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાંતિભાઈ સોલંકી ફરજ બજાવી રહ્યા છે. ને શિક્ષણ પ્રત્યે ફેમિલીમાં અમારામાં સૌથી વધારે છે કે દર વર્ષે જે નવસર્જન સ્કૂલમાં ભણે છે છોકરાઓ, એનાથી વર્ષની અંદર લગભગ 10 થી 12 છોકરાઓ મિનિમમ એવા છે જેની ફી માફી ખાલી સોલંકી પરિવાર આપે છે. આ ઉપરાંત એમના ઘરના યુવાનો ગામના અને સમાજના હરેક કામ માટે ખડે પગે ઉભા હોય છે. આવા પરિવારને આપણે ફરી એકવાર તાળીઓથી વધાવીએ. સ્વર્ગીય લાલજીભાઈ જેરામભાઈ સોલંકી પરિવાર. ખીમજીભાઈ લક્ષ્મણભાઈ ગાંગાણી પરિવાર નવસારીથી આપણો આ પરિવાર છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. મુકેશભાઈ આપણને નવસારીની બધી જવાબદારી સંભાળેલી હતી. આપણે ફરીથી એમને જોરદાર તાળીઓથી વધારીએ. થેન્ક યુ. બધા ખડે પગે સેવા કરે છે. ધનાણી પરિવાર માટે જોરદાર. આપણો પાકા બાપાનો પરિવાર છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ઇન્ટ્રોડક્શન તો થઈ ગયું છે એમનું. એક ફોટો લઈ લઈએ ઝડપથી. પહેલા કહેવાય ગયું છે, છતાં કહું કે આ પરિવારે લોકો પૈસા આપે, ભૂમિ આપે, સમય આપે, પણ આ પરિવારે પોતાનો એક દીકરો શ્રી BAPS સ્વામિનારાયણ સંસ્થા પરિવારમાં આપ્યો છે. પોતાનો દીકરો આપ્યો છે. એથી મોટું કઈ નથી આ દુનિયામાં. ઝડપથી ફોટો લેશે. જે હાલમાં સારંગપુરમાં છે, એમનું નામ સાધુ પરમ સેવાદાસ સ્વામી છે. વિશેષ તુષાર, મયુર, મુક, જયેશ, પિયુષ આજે હાજર નથી. ખડે પગે સેવા આપી છે ગામમાં તમામ કાર્યોમાં. જોરદાર તાળી થઈ જાય. રામપરિયા પરિવાર તરફથી 51,000 રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે. સ્વર્ગીય નારાયણભાઈ આણંદાભાઈ રામપરિયા પરિવાર. વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. મગાભાઈ ગાંગાણી પરિવાર. માધાભાઈ માફ કરશો. પેથાભાઈ માધાભાઈ ગાંગાણી પરિવાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ, નવ વર્ષના રામ રામ. મારા દાદાનું નામ મંજીભાઈ કાનજીભાઈ ચૌહાણ. મારા પપ્પાનું નામ દિલીપ બચ્ચુભાઈ મંજીભાઈ ચૌહાણ. હું એનો નાનો પુત્ર દિલીપભાઈ બચ્ચુભાઈ ચૌહાણ. અને મારા મોટા ભાઈનું નામ રસિકભાઈ બચ્ચુભાઈ ચૌહાણ. મારા નાના ભાઈનું નામ ભરતભાઈ બચ્ચુભાઈ ચૌહાણ. અમે 3 ભાઈઓ છીએ. મોટા ભાઈના 2 પુત્રો અને એક બેબી છે. એકનું નામ છે હાર્દિકભાઈ ચૌહાણ અને ધ્રુવિષ્ઠા ચૌહાણ. અને ભરતભાઈના 2 પુત્ર છે, એક બેબી છે, તેનું નામ છે રોહિત ચૌહાણ અને આનંદ ચૌહાણ અને છાયા ચૌહાણ. મારે એક બાબો છે, એક બેબી છે, તેનું નામ છે કૌશલ ચૌહાણ અને રિયા ચૌહાણ. જય શ્રી કૃષ્ણ. રૂપિયા મળ્યા છે. પેથાભાઈ માધાભાઈ ગાંગાણી પરિવાર તરફથી ગણગારથી વધાવી 51,000 રૂપિયા દાન જાહેર કરેલ છે. ખૂબ આનંદ થાય જ્યારે 3-4 પેઢીઓ એક સાથે સ્ટેજ પર આવે. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અમે સ્વર્ગવાસી પેથાભાઈ માધાભાઈ ગાંગાણીના પરિવાર છીએ. પેથાભાઈ માધાભાઈ ગાંગાણીના 4 પુત્ર છે. કેશવજીભાઈ ગાંગાણી, છગનભાઈ ગાંગાણી, કાંતિલાલ ગાંગાણી અને લાલજીભાઈ ગાંગાણી. કેશવજીભાઈના બી 4 પુત્ર છે. નટવરલાલ ગાંગાણી, દિલીપભાઈ ગાંગાણી, નવીનભાઈ ગાંગાણી અને નિલેશભાઈ ગાંગાણી, જે BAPS માં સ્વામિનારાયણની સેવા આપે છે. છગનભાઈના 3 પુત્ર છે. રાજેશભાઈ ગાંગાણી, અનિલભાઈ ગાંગાણી અને ગિરીશભાઈ ગાંગાણી. કાંતિલાલભાઈના 2 પુત્ર છે, સંજય ગાંગાણી અને સંદીપ ગાંગાણી. લાલજીભાઈના 1 પુત્ર છે, સૌજીભાઈ ગાંગાણી. ધન્યવાદ. કરશનભાઈ રામપરિયા પરિવાર તરફથી રૂપિયા 51,000 દાનમાં આવે છે. તાળીના ગડગડાટથી વધાવશું. એમના પરિવારના સભ્યોને નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. સ્વર્ગીય તુલસીભાઈ કરશનભાઈ રામપરિયા પરિવાર. સુધારો આવ્યો હોય એમને આપણે ધન્યવાદ કહેવા પડે. ખૂબ ખૂબ આભાર. એક પરિવાર સાથેનો ફોટો લઈ લો. સ્વર્ગીય તુલસીભાઈ કરશનભાઈ રામપરિયાનો પરિવાર. આ બાજુ ચુનીલાલ ચૌહાણ અને પ્રભુલાલભાઈ ચૌહાણને વિનંતી કે સ્ટેજ પર પધારે. એમને વચન આપ્યું છે કે બીજા ભાઈઓ જે અમદાવાદમાં રહે છે એમની સાથે ચર્ચા કરીને ચોક્કસ જ આંકડામાં સુધારો કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. જય શ્રી રામ. ચૌહાણ પરિવાર. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. નવા વર્ષના સર્વ
આપણા માણામોરાવાસી ભાઈઓને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન સાથે મારા પરિચય બાબત હું કેશવજી નાનજીભાઈ ચૌહાણ ચૌહાણનો મોટો પુત્ર છું. કેશવજીભાઈ નાનજીભાઈ ચૌહાણ મારા પિતાશ્રી. અમે 8 ભાઈઓ છે. એમાં અત્યારે અમારા 4 ભાઈઓ ભગવાનના ધામમાં સિધાવ્યા છે અને 4 ભાઈઓ અત્યારે હાજર છે. અને સાથે મારી સાથે ચુનીલાલભાઈ છે, પ્રભુલાલભાઈ છે અને એક ભાઈ જામસર છે. અને 4 ભાઈઓ અમદાવાદ અહીંયા માણામોરા પણ આ કાલે આવી ગયો હતો ભાઈ. અને સાથે સાથે મારે પણ 3 દીકરા છે. એક દીકરો મોટો છે, 2 સિવિલ એન્જિનિયર છે અને મોટા દીકરાના પણ 2 ટ્વિન્સ છે, જે બંને અત્યારે અમેરિકા માસ્ટર ડિગ્રી કરવા માટે ગયા છે. મોટી બેબી છે, એ પણ કોમ્પ્યુટર એન્જિનિયર છે. ચુનીલાલભાઈ ચૌહાણને પણ એક દીકરો, એ પણ અત્યારે ખૂબ સારી ડિગ્રી પોસ્ટમાં છે. અને પ્રભુલાલભાઈ ચૌહાણને એક દીકરી, 2 દીકરી અને એક દીકરો છે, જે કેનેડાની અંદર દીકરી છે અને એક સુરતમાં છે. અને મારા નાના ભાઈ પ્રવીણભાઈ, એને પણ એક દીકરી છે. બીજા બધા ભાઈઓનો પરિચય ઘણો લાંબો આપવો થાય, આપણા સમયને મર્યાદાને અભાવે આપણે ટૂંકમાં પરિચય આપી છીએ. બધાને જય